2024 લોકસભાની ચૂંટણીઓ ગુજરાત માટે ખૂબ ઐતિહાસિક હતી કેમ કે જે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો પર ક્લીન સ્વીપ મારી હતી ત્યાં કોંગ્રેસના નેતા જ્ઞાનીબેન ઠાકોરે 2024માં ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ બનાસકાંઠામાં રોકી દીધો હતો પરંતુ જ્યારે હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે વાવથરા જિલ્લામાં જ્ઞાનીબેન ઠાકોરના ગઢમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખૂબ મોટું ગાબડું પાડ્યું છે કોંગ્રેસના આગેવાન સીવી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય પ્રતાપજી ઠાકોર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ વાવથરા જિલ્લાના ઓગળ તાલુકાના વડા ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીની એક બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત સરકારમાં મંત્રી એવા સ્વરૂપજી ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજર રહ્યા હતા આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે વડા જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસમાં ખૂબ મોટું ગાબડું પડ્યું છે આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને વડા ગામના પૂર્વ સરપંચ ચંદુજી ઠાકોર અને પ્રતાપજી ઠાકોર અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ગુજરાત સરકારમાં મંત્રી એવા સ્વરૂપજી ઠાકોરના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે તો હવે આ સમગ્ર મામલે બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે વડા જિલ્લા પંચાયત કાર્યકર્તા બેઠક આજે જોગમાયા માતાજીના સાનિધ્યમાં યોજાઈ હતી જેમાં અમારા રાજ્ય સરકારના મંત્રી સન્માન્ય શ્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ હતી સાથે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી નાગરજી ઠાકોર અમારા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રસિકજી ઠાકોર અમારા વિસ્તારના આગેવાન શ્રી ડીડી જાલેરાજી વગેરે વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આજની આ બેઠક હતી એમાં ખાસ આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈ આ વિસ્તારના યુવા આગેવાન સીવી ઠાકોર અને એમની ટીમ અનેક કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે આ વિસ્તારના જનહિત અને જનકલ્યાણના કામો માટે વિકાસની રાજનીતિમાં સીવી ઠાકોર અને એમની ટીમ જોડાઈ છે એમને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું શુભકામનાઓ પાઠવું છું કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આ વિસ્તારનો વિકાસ દિન પ્રતિદિન વધારે થાય એ માટે આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તારની જાહેર જનતા સાથે મળી અને આપણે સૌ વિકાસની રાજનીતિમાં જોડાઈએ સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર